કેમ છો મિત્રો? બધાને જય દ્વારકાધીશ. તો વાગવામાં છે 11:30. બહુ મોડું થઈ ગયું છે ઉઠવામાં. તમારો ભાઈ છે ને સ્ટ્રગલ એટલું કરે ને 12 વાગે તો ઉઠે. 12 તો નથી થઈ ગયા તો થોડું 9-10 જેવું વાગે તો ઉઠી જાય. ચાય કાલે વ્લોગ નહોતો એવો એના માટે સોરી. રેગ્યુલર જ રહેશું પણ આ લગ્ન છે એટલે થોડુંક સમજો તમે. બધામાં આવવા જવાનું હોય, પછી જવું પડતું હોય આગેવાની કરવામાં. તો કન્ટિન્યુ રહેજો, આપણે મજા આવશે. ખરા છોકરા ટ્રેક્ટરોની કમી નથી. આ ટ્રેક્ટરમાં કાલે બેટરી કાઢી લીધી, ટાયર કાઢી લીધું. હવે આવા જુગાડ કરે બધી. જો નાડો બાંધે. વિકૃતિ તો જો આમાં જવું તો ખરા. બુદ્ધિ તો જો છોકરાઓની. એવા જ ખબર કેમ મથે હે ભેગું થતું નથી. હવે આગળ કર્યું. હા, હરેશભાઈ આવી ગયો છે. છોકરા છે ને બેટરીઓ ને ટાયર બધી નોકું કરી નાખે ને પછી હવે ગંજા કરાવે. આમાં બેટરી જોરી અહીં બેટરી નથી. આમ છે ત્રણ ટ્રેક્ટરો છે. એક તો ઘેર એમની પડ્યું જ હોય લેવું, એક ભાંગ તૂટ જ હોય આમાં. અહીં જુગાર લગાડ્યો છે, આવે છે ધીરે ધીરે. ઉભેશ એક છે. छूकेगा नहीं, छूकेगा तो नहीं है. हमें आ निकली आ लोडर थी उपाड़ी ज लीधुं होत तो लड़ी गयो. एला तीन रायसी छे. हमें ट्रेक्टर ने धक्को मारीए छीए. ओहो हो पहलो नहीं हम मिलेगा. एक अच्छी लाइक से ये ना. हम બ્રેક લાગશે ને. હવે આ જોડાવાનું છે આપણે. એરો કહેવાય આને અમારી ભાષામાં. તમને ત્યાં શું કે એ ખબર નહીં. લેશે એક વાર પાણી ભર દે. મિત્રો બધા મને એમ કહે કે કદી કોન્ટ્રોવર્સીનો વિડીયો બનાય. આ વિવાદ હાલતા હોય ને એમાં કદો વિડીયો બનાવે કે હાલી જાય, વ્યૂ મળી જાય છે, છપાઈ જાય. અહીંયા હું એક તો સીધો સાધો માણા. મિત્રો આપણે બગીચામાં દવા છાંટતા હતા. મીઠું. મિત્રો આ મીઠાવાળું પાણી છે. આપણે ખડની દવા છાંટીઓ, મહીની નથી છાંટતા. મીઠું ને સરવેણસ બે મિક્સ કરીને છાંટી એટલે ખડ ગોટો વરી ગયો. મિત્રો આપણે નાહી ધોઈ લીધા. દવા છાંટી એટલે નાહવું તો પડે જ આપણે. તો મને લાગે કે લગ્ન પ્રસંગમાં આપણે હેર કટ કરાવવા પડશે. ખ્યાલ છે ટૂંકા થોડુંક 10-15 દિવસ પહેલાં કટ કરાવે તો સેટ થઈ જાય.
અત્યારે તો હાલ છે ટેમ્પરરી, મોટા તો મોટા એમ આપણા ગામમાં હાલે આપણું થોડુંક વાંધો નહીં. મિત્રો આની પાસે કેમ રીલ્સ ઉતારવી મને જ ખબર છે. હું બોલવામાં હરખું બોલું તો એનાથી મોબાઈલ આખો ક્યાં ને ક્યાં ધ્રુજતો હોય. બે છે હરખેથી એંગલ પકડાવું તો એ મને અડધો તો કટ કરી નાખે. મન સમજે આની પાસે રીલ્સ કેમ શૂટ કરાવવી તો. હા બોલ. ટાઈપ કરો. તને માર ખાવા તને હે? આપણે ક્યાં આવ્યા હતા? આપણે આ ક્યાં છે અટાણે? ગાડીમાં. કયા ગામમાં? મામાનું ઘર કયું? સોરું. હા મામાને કે રોકાવું ને તારે? કાં આવતું રહેવું? હે આવતું કા રહેવું? ખાલી કા પૈસા દેવા દે. તને જોતા શું કરવા જોતા? તો કેમ છો ભાઈઓ? મજામાં? આપણી ટેવ પડી ગઈ. પછી આ વસ્તુ છે આમ ટેવ પડી ગઈ મને. જોઈએ હજી આપણે થોડુંક વ્લોગિંગમાં તો ધીરે ધીરે પાટે આવીએ. આજે આપણે ગરબા ન કહેવાય પણ દાંડિયા રાસ, મેરેજના દાંડિયા રાસ હતા, ગયા હતા આપણે એક જગ્યાએ. એવું બધું તમે લગ્નની સિઝન છે એમાં તમને હું કાલે બને એટલું ટ્રાય કરાવીશ આ લગ્નની સિઝનમાં વ્લોગ પહોંચાડવાની. કેમ કે પબ્લિક પેજમાં આપણે થોડાક કાચા પડીએ, સમજી શકો તમે. થોડુંક આપણે અઘરું પડે બધા વચારે બોલવું આ તે. એટલે આપણે ટ્રાય કરશું તમને પહોંચાડવાની વ્લોગ. 90% તો હું પહોંચાડી જ દઈ તો પણ જોઈએ કેમ કે આપણે ઉતારવાનો ટાઈમ મળે ન મળે સવારથી જ. પછી કેમ કે હું ઉઠું જ 9-10 વાગે પછી ક્યાંક કાલતું થવાનું હોય 10-11 વાગે ક્યાંક. ગામમાં કેટલી જગ્યાએ 50 જેવી કંકોત્રી થઈ ગયો હે, એટલી બધી નહીં હોય, 20-25 જેવી કંકોત્રી વોટ્સઅપમાં. ને અત્યારે વોટ્સઅપ ટેકનોલોજી બહુ આવી ગઈ, વોટ્સઅપમાં નાખે એને કે સ્કેનરે ભેગું મોકલી દેજો એટલે ગૂગલ પે જ કરી દઉં ડાયરેક્ટ. ચાંદલો કહેવાય કે શું કહેવાય વ્યવહાર. હવે ધીરે ધીરે ટેકનોલોજી વધતી જાય છે, સમજ્યો તમે? સમજ્યા? પાછું હાથામાં આવી ગયો. એટલે આપણે હવે ટ્રાય કરશું થોડાક 3-4 દિવસના મેરેજ છે એટલે વ્લોગ પહોંચાડવાની. તમને નવું કંઈક બતાવશું, એન્જોય કરાવશું. પછી બીજું કંઈ તો કંઈ છે નહીં. તમે કોમેન્ટમાં કહેતા જાઓ યાર, મને થોડુંક એમ લાગે કે નહીં મારા વાંધો નથી આપણે. ને બધાને હાલો જય દ્વારકાધીશ. જે છે લાલ કલરનું બટન હશે, પછી એની બાજુમાં છે ને નીચે લાઈક કરવું થમ હશે થમ. પછી એની નીચે છે ને કમેન્ટનું બોક્સ હશે, એમાં કમેન્ટ કરજો. પછી ઘંટી નવા સબસ્ક્રાઈબર હોય ને એના માટે ઘંટી પણ બજાવી દીધું. એટલે થોડુંક તમને છે ને અમારો વિડીયો પહોંચી જાય, સમજી ગયા તમે? તમને નહીં ખબર હોય ઘંટી બજાવેથી તમે અમારો વિડીયો પહેલી તમારી પાસે ગઈ, સમજી જાજો. હાલો.